ડભોઈ નગરમાં ઠેર ઠેર ગટર અને પાણીની પાઇપલાઇનના કામ ચાલતા હોય પણ ઝડપથી કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટના કામ પૂરા ન થતા હોય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અકસ્માત થઈ રહ્યા છે। ડભોઈ શહેરના તાઈવાડા વિસ્તારમાં એક બાઇક સવાર પોતાનું કામ પતાવીને ઘર તરફ જતો હતો તે દરમિયાન એકાએક ખુલ્લી ગટરમાં બાઇક ચાલક પડી ગયો હતો। ત્યારબાદ ત્યાંથી પસાર થતા અને આજુબાજુ રહેતા રહીશો દોડી આવી બાઇક સવારને ગટરમાંથી બહાર કાઢી લીધો। ચાલકને શરીરે નાની મોટી ઈજાઓ થતાં તેઓને ખાનગી દવાખાને પહોંચાડ્યો હતો। ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે રાહદારીઓને વાહન ચાલકો તથા નગરજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી તાઈવાગા વિસ્તારમાં બાઇક સવાર ખાડામાં ખાબક્યો। મુખ્ય રસ્તા ઉપર પાલિકાએ ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યો। ખાડામાં પડેલા આધેડને થઈ ગંભીર ઈજાઓ। ખાડામાં પડેલા બાઇક સવારના સીસીટીવી સામે આવ્યા છે। અહીં ડબગરવાગા વોધરી ભાગોળ રોડ પર પાઇપલાઇનનું કામ થયું હતું ત્યારથી ખાડા પડેલા છે અને પાછું ખાડા પૂર્યા પછી ફરીથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું અને ફરીથી ખાડો ખોદીને જતા રહ્યા લોકો। હવે ખાડાને લીધે લોકોને અવર જવરમાં તકલીફ પડે છે અને એક માણસ તો પરમ દિવસે કાલ રાતે બી પડ્યો, 4 જણા અંદરથી કાઢ્યો। એવી રીતે કોઈ મરી જાય કે ઘાયલ થાય તો કોની જિમ્મેદારી? એટલે નગરપાલિકાને એટલો અનુરોધ કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરે ને ચોખ્ખું કરે, બસ એટલું મારે કહેવાનું કે તકલીફ ના પડે લોકોને। હું અત્યારે તાઈવાગામાંથી બોલી રહ્યો છું। ડભોઈ વિકાસ તરફ તો જઈ રહ્યો છે પણ સાથે સાથે વિનાશ બી થાય છે। એટલા બધા ખાડા ખોદવામાં આવ્યા છે કે લોકો બાઇકો લઈને ત્યાં આગળ પડી જાય છે। હમણાં બી થોડી વાર પહેલાં બી એક બાઇકવાળો પડી ગયો એને દવાખાને લઈ જવામાં આવ્યો। તો જલ્દીથી આની કામગીરી પ્રોબ્લેમનો સોલ્વ આવે એવી નગરપાલિકાને વિનંતી। Thank you.